નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ ધોરણ 8 અંગ્રેજીનો પહેલો યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન, એમાં ફાસ્ટ ફિંગર ફર્સ્ટ પાર્ટ 1. વિકાસ કહે છે હેલો ગુડ મોર્નિંગ, હેલો સુપ્રભાત એન્ડ વેલકમ એવરીવન. એન્ડ એટલે અને વેલકમ એટલે કે સ્વાગત છે એવરીવન દરેક જણનું. હેલો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ એવરીવન, હેલો સુપ્રભાત અને દરેક જણને આવકારું છું, દરેક જણનું સ્વાગત છે. ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય, ટુડે એટલે કે આજે, એટ અવર સ્મિત વિદ્યાલય આપણી સ્મિત વિદ્યાલયમાં, વી હેવ એટલે કે આપણે છે, ધ ફોર્થ એટલે કે ચોથી, એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. એન્યુઅલ એટલે કે વાર્ષિક, સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ એટલે કે સ્પર્ધા. તો ટુડે એટ અવર સ્મિત વિદ્યાલય વી હેવ ધ ફોર્થ એન્યુઅલ સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ કોન્ટેસ્ટ. આજે આપણી સ્મિત વિદ્યાલયમાં આપણે ચોથી વાર્ષિક સ્માર્ટ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ સ્પર્ધા છે. Our English teacher, Mr. Parmar, is the host of this competition. Our English teacher, our એટલે આપણા ઇંગ્લિશ ટીચર એટલે કે અંગ્રેજી શિક્ષક, મિસ્ટર પરમાર, શ્રીમાન પરમાર, ઇઝ એટલે છે, ધ હોસ્ટ એટલે યજમાન, ઓફ એટલે ના, ધીસ કોમ્પિટિશન, ધીસ એટલે આ, કોમ્પિટિશન એટલે સ્પર્ધા, એન્ડ વિથ હિમ, એન્ડ એટલે અને, વિથ હિમ એટલે તેની સાથે, ધ સ્કોરર ઇઝ, સ્કોરર છે એટલે કે પોઈન્ટ નોંધનાર છે, મિસ્ટર બ્રાઇટ, શ્રીમાન બ્રાઇટ, હિઝ ઓન લેપટોપ, હિઝ એટલે તેનું, ઓન એટલે પોતાનું, લેપટોપ એટલે લેપટોપ. અવર ઇંગ્લિશ ટીચર મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધીસ કોમ્પિટિશન એન્ડ વિથ હિમ ધ સ્કોરર ઇઝ મિસ્ટર બ્રાઇટ, હિઝ ઓન લેપટોપ. આપણા અંગ્રેજી શિક્ષક શ્રીમાન પરમાર આ સ્પર્ધાના યજમાન છે અને તેની સાથે તેનું પોતાનું લેપટોપ મિસ્ટર બ્રાઇટ છે એ સ્કોરર છે. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શાહ ઇઝ ધ એક્સપર્ટ. અવર પ્રિન્સિપાલ એટલે કે આપણા આચાર્ય મિસ્ટર શાહ, મિસ્ટર શર્મા, શ્રીમાન શર્મા, ઇઝ એટલે છે, ધ એક્સપર્ટ એટલે કે નિષ્ણાત. અવર પ્રિન્સિપાલ મિસ્ટર શર્મા ઇઝ ધ એક્સપર્ટ. આપણા આચાર્ય શ્રીમાન શર્મા નિષ્ણાત છે. ટુડે વી હેવ 9 contestants. ટુડે એટલે કે આજે, વી હેવ એટલે આપણે છે, 9 એટલે 9, contestants એટલે કે સ્પર્ધકો. ટુડે વી હેવ 9 contestants. આપણે આજે 9 સ્પર્ધકો છે. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. ધે હેવ એટલે કે તેઓને છે, કોમ્પ્યુટર સ્ક્રીન્સ, કોમ્પ્યુટર સ્ક્રીન, ઇન ફ્રન્ટ ઓફ એટલે ની આગળ, ધેમ એટલે તેઓ. ધે હેવ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. તેઓને તેઓની સામે કોમ્પ્યુટર સ્ક્રીન છે. ઓલ ઓફ અસ આર ઇગરલી અવેટિંગ ધ સ્ટાર્ટ. ઓલ ઓફ અસ, ઓલ એટલે બધા જ, ઓફ અસ એટલે આપણામાંથી, આર અવેટિંગ, ટુ અવેટ એટલે રાહ જોવી, આર અવેટિંગ એટલે રાહ જોઈ રહ્યા છે, ઇગરલી એટલે આતુરતાથી, ધ સ્ટાર્ટ એટલે શરૂ થવાની અથવા શરૂઆતની. ઓલ ઓફ અસ આર ઇગરલી અવેટિંગ ધ સ્ટાર્ટ. આપણામાંથી બધા આતુરતાથી શરૂઆત થવાની રાહ જોઈ રહ્યા છે. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ. સો એટલે તેથી, લેટ્સ વેટ એટલે ચાલો આપણે વેડફીએ, લેટ્સ નોટ વેસ્ટ એટલે ચાલો આપણે વેડફશું નહીં, ટાઈમ એટલે સમય. સો લેટ્સ નોટ વેસ્ટ ટાઈમ, તેથી ચાલો આપણે સમય વેડફશું નહીં. મિસ્ટર પરમાર સેઝ થેન્ક યુ વિકાસ. મિસ્ટર પરમાર કહે છે થેન્ક યુ એટલે કે તારો આભાર વિકાસ. હે એવરીવન, હે દરેક જણ. વેલકમ અગેન, વેલકમ એટલે કે સ્વાગત છે, અગેન એટલે ફરી વખત. એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ.
એન્ડ એટલે અને ઓલ ધ બેસ્ટ એટલે કે શુભેચ્છાઓ અથવા તો શુભકામનાઓ ટુ ધ પાર્ટિસિપેન્ટ્સ એટલે કે સ્પર્ધકોને ભાગ લેનારને. તો hey everyone, welcome again and all the best to the participants. Hey દરેક જણ, ફરી વખત સ્વાગત છે અને સ્પર્ધકોને શુભકામનાઓ. કન્ટેસ્ટન્ટ છે, કન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધકો છે એટલે કે છે થેન્ક યુ સર, થેન્ક યુ એટલે કે તમારો આભાર સર. મિસ્ટર પરમાર સેઝ, શ્રીમાન પરમાર કે છે ધ ફર્સ્ટ રાઉન્ડ ઇઝ, ધ ફર્સ્ટ રાઉન્ડ એટલે પહેલો રાઉન્ડ ઇઝ એટલે છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ, પહેલો રાઉન્ડ છે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ છે. ઓકે રેડી, ઓકે તૈયાર. I will give you a question on your computer. I will give, to give એટલે આપવું, I will give એટલે હું આપીશ, a question એટલે પ્રશ્ન, you એટલે તમને. I will give you a question, હું તમને એક પ્રશ્ન આપીશ, on your computer, on એટલે પર, શેના પર, your computer તમારા કોમ્પ્યુટર પર. હું તમને તમારા કોમ્પ્યુટર પર એક પ્રશ્ન આપીશ. You will get maximum 7 seconds. You will get, to get એટલે મેળવવું, you will get એટલે તમે મેળવશો, મેક્સિમમ 7 સેકન્ડ, મેક્સિમમ એટલે મહત્તમ, વધારેમાં વધારે, 7 સેકન્ડ્સ એટલે કે 7 સેકન્ડ. You will get maximum 7 seconds, તમે વધારેમાં વધારે 7 સેકન્ડ્સ મેળવશો. The contestant with the quickest finger will come to this smart seat. ધ કન્ટેસ્ટન્ટ એટલે કે સ્પર્ધક, વિથ એટલે સાથેનો અથવા વાળો, ધ ક્વિકેસ્ટ ફિંગર, ક્વિક એટલે ઝડપી, ક્વિકર એટલે વધારે ઝડપી અને ધ ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી, ફિંગર એટલે કે આંગળી. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર એટલે કે સૌથી ઝડપી આંગળીવાળો સ્પર્ધક, વિલ કમ એટલે આવશે, ટુ ધીસ સ્માર્ટ સીટ, ધીસ એટલે આ, સ્માર્ટ સીટ, સ્માર્ટ સીટે. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ક્વિકેસ્ટ ફિંગર વિલ કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. સૌથી ઝડપી આંગળી વાળો સ્પર્ધક આ સ્માર્ટ સીટે આવશે, એટલે કે જે સ્પર્ધક છે સૌથી ઝડપથી પ્રશ્નનો જવાબ આપશે એ સ્પર્ધક છે એ આ સ્માર્ટ સીટે આવશે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. યોર ટાઈમ એટલે તમારો સમય, સ્ટાર્ટ્સ એટલે શરૂ થાય છે, નાવ એટલે હવે. યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ, હવે તમારો સમય શરૂ થાય છે. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર. અરેન્જ એટલે કે ગોઠવો, ધ ફોલોઈંગ વર્ડ્સ, ફોલોઈંગ એટલે નીચેના, વર્ડ્સ એટલે શબ્દો, ઇન કરેક્ટ ઓર્ડર, કરેક્ટ એટલે સાચો, ઓર્ડર એટલે ક્રમ. અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન કરેક્ટ ઓર્ડર, નીચેના શબ્દોને સાચા ક્રમમાં ગોઠવો. મેક એ સેન્ટેન્સ, મેક એટલે બનાવો, એ સેન્ટેન્સ એટલે એક વાક્ય. મેક એ સેન્ટેન્સ, એક વાક્ય બનાવો. એ બેસ્ટ, બી ફ્રેન્ડ્સ, સી ટ્રીઝ, ડી આર, ઈ અવર. તો કન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધેર આન્સર, પછી કન્ટેસ્ટન્ટ્સ એટલે કે સ્પર્ધકો, સિલેક્ટ એટલે કે પસંદ કરે છે, ધેર એટલે તેઓના, આન્સર્સ એટલે જવાબ. કન્ટેસ્ટન્ટ્સ સિલેક્ટ ધેર આન્સર્સ એટલે કે સ્પર્ધકો છે એ તેઓના જવાબ છે એ પસંદ કરે છે. The correct order is C D E A B. ધ કરેક્ટ ઓર્ડર, કરેક્ટ એટલે કે સાચો, ઓર્ડર એટલે ક્રમ, ઇઝ એટલે છે, સી ડી ઈ એ બી, સી ડી ઈ એ બી એટલે કે ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ, વૃક્ષો આપણા સાચા મિત્રો છે.
મિસ્ટર પરમા સેઝ, શ્રીમાન પરમા કહે છે ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. ઓકે એટલે કે બરાબર, ધ ટાઈમ એટલે કે સમય, ઇઝ અપ ટુ બી અપ એટલે પૂર્ણ થવું, ધ ટાઈમ ઇઝ અપ સમય સમાપ્ત. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ. લેટ્સ સી, ટુ સી એટલે જોવું, લેટ્સ સી એટલે ચાલો આપણે જોઈએ, હુ ઇઝ એટલે કોણ છે, ધ ક્વિકેસ્ટ એટલે સૌથી ઝડપી. લેટ્સ સી હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, ચાલો આપણે જોઈએ કે કોણ સૌથી ઝડપી છે. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ. એન્ડ એટલે અને, સી ઇઝ એટલે તેણી છે નંદિતા ગોસાઈ, નંદિતા ગોસાઈ. સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ. સી એટલે કે તેણીએ, ટુક ટુ ટેક એટલે લેવું, એનું ભૂતકાળનું રૂપ છે ટુક એટલે લીધી, ઓનલી એટલે માત્ર, 3 સેકન્ડ્સ, 3 એટલે 3 સેકન્ડ્સ, સેકન્ડ. એન્ડ સી ઇઝ નંદિતા ગોસાઈ, સી ટુક ઓનલી 3 સેકન્ડ્સ અને તેણી નંદિતા ગોસાઈ છે, તેણીએ માત્ર 3 સેકન્ડ લીધી છે. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. વેલકમ એટલે કે સ્વાગત છે નંદિતા, નંદિતા. કમ એટલે કે આવ, ટુ ધીસ સ્માર્ટ સીટ આ સ્માર્ટ સીટ પર. વેલકમ નંદિતા, કમ ટુ ધીસ સ્માર્ટ સીટ. નંદિતાનું સ્વાગત છે આ સ્માર્ટ સીટ પર આવ. નંદિતા સેઝ, ઓ થેન્ક યુ સર, આઈ એમ સો લકી. નંદિતા કહે છે ઓહ એટલે કે અરે, થેન્ક યુ એટલે કે તમારો આભાર સર. આઈ એમ સો લકી, આઈ એમ એટલે હું છું, સો એટલે ખૂબ જ, લકી એટલે નસીબદાર. આઈ એમ સો લકી, હું ખૂબ જ નસીબદાર છું. મિસ્ટર પરમાર સેઝ, શ્રીમાન પરમાર કહે છે આર યુ રેડી. આર યુ એટલે તું છે, રેડી એટલે તૈયાર. આર યુ રેડી, તું તૈયાર છે. નંદિતા સેઝ યસ સર. નંદિતા કહે છે યસ સર એટલે કે હા સર. બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. બટ એટલે પરંતુ, આઈ એટલે હું, વોન્ટ એટલે ઈચ્છું છું, ટુ સે એટલે કહેવા, સમથિંગ એટલે કંઈક. યસ સર, બટ આઈ વોન્ટ ટુ સે સમથિંગ. હા સર, પરંતુ હું કંઈક કહેવા ઈચ્છું છું. મિસ્ટર પરમાર સેઝ એ શ્યોર. શ્રીમાન પરમાર કહે છે યસ એટલે કે હા, શ્યોર ચોક્કસ. નંદિતા સેઝ સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ. સર, લાસ્ટ યર એટલે કે ગયા વર્ષે, આઈ ટ્રાઈડ, ટુ ટ્રાય એટલે પ્રયત્ન કરવો, આઈ ટ્રાઈડ એટલે મેં પ્રયત્ન કર્યો હતો, હાર્ડ એટલે સખત. સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ. સર, ગયા વર્ષે મેં સખત પ્રયત્ન કર્યો હતો, બટ કુડન્ટ રીચ હિયર. બટ એટલે પરંતુ, કુડન્ટ રીચ, ટુ રીચ એટલે પહોંચવું, કેન રીચ એટલે પહોંચી શકવું, કુડ રીચ પહોંચી શકી, અને કુડન્ટ રીચ એટલે પહોંચી શકી ન હતી, હિયર એટલે કે અહીં. સર, લાસ્ટ યર આઈ ટ્રાઈડ હાર્ડ બટ કુડન્ટ રીચ હિયર. સર, ગયા વર્ષે મેં સખત પ્રયત્ન કર્યો હતો, પરંતુ હું અહીં પહોંચી શકી નહોતી. મિસ્ટર પરમાર સેઝ રાઈટ. શ્રીમાન પરમાર કહે છે રાઈટ એટલે કે સાચું. યુ હેવ ગોટ એ ચાન્સ. યુ હેવ ગોટ, ટુ ગેટ એટલે મેળવવું, યુ હેવ ગોટ એટલે તે મેળવ્યો છે, એ ચાન્સ એટલે કે તક. મિસ્ટર પરમાર સેઝ રાઈટ, યુ હેવ ગોટ એ ચાન્સ. શ્રીમાન પરમાર કહે છે બરાબર, તે તક મેળવી છે. ઓકે, નાવ લેટ્સ હેવ ધ રૂલ્સ. ઓકે એટલે કે બરાબર, નાવ એટલે હવે, લેટ્સ હેવ, ટુ હેવ એટલે મેળવવું, લેટ્સ હેવ એટલે ચાલો આપણે મેળવીએ અથવા તો જોઈએ, ધ રૂલ્સ એટલે કે નિયમો. લેટ્સ હેવ ધ રૂલ્સ, ચાલો આપણે નિયમો જોઈએ. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ. આઈ વિલ આસ્ક, ટુ આસ્ક એટલે પૂછવું, આઈ વિલ આસ્ક એટલે હું પૂછીશ, યુ એટલે તને, 6 ક્વેશ્ચન્સ, 6 એટલે કે 6, ક્વેશ્ચન્સ એટલે કે પ્રશ્નો. આઈ વિલ આસ્ક યુ 6 ક્વેશ્ચન્સ, હું તને 6 પ્રશ્નો પૂછીશ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ. ઈચ કરેક્ટ આન્સર, ઈચ એટલે પ્રત્યેક, કરેક્ટ એટલે સાચો, આન્સર એટલે જવાબ, વિલ બ્રિંગ, ટુ બ્રિંગ એટલે લાવવું,
વિલ બ્રિંગ એટલે લાવશે, અહીંયા અપાવશે, યુ એટલે તને, ગિફ્ટ એટલે કે ભેટ. ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ. પ્રત્યેક સાચો જવાબ છે તારા માટે ગિફ્ટ લાવશે એટલે કે તને ગિફ્ટ અપાવશે. એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ એ સ્કોલરશિપ. એન્ડ એટલે અને, ધ 6 કરેક્ટ આન્સર, 6 એટલે કે 6, કરેક્ટ આન્સર એટલે સાચા જવાબ, વિલ ગેટ, ટુ ગેટ એટલે મેળવવું, વિલ ગેટ યુ એટલે કે તને મેળવી આપશે એ સ્કોલરશિપ એટલે કે શિષ્યવૃત્તિ. તો ઈચ કરેક્ટ આન્સર વિલ બ્રિંગ યુ એ ગિફ્ટ એન્ડ ધ 6 કરેક્ટ આન્સર વિલ ગેટ યુ એ સ્કોલરશિપ. પ્રત્યેક સાચો જવાબ છે તને એક ભેટ આપશે અને 6 સાચા જવાબ છે એ તને શિષ્યવૃત્તિ મેળવી આપશે. You will get 200 every month. You will get, to get એટલે મેળવવું, you will get એટલે તું મેળવીશ, 200 એટલે કે 200, every month એટલે કે દર મહિને. You will get rupees 200 every month. તું દર મહિને રૂપિયા 200 મેળવીશ. Here is Miss Tick Tick. Here is એટલે કે અહીં છે, Miss Tick Tick એટલે કે Miss Tick Tick અથવા તો કુમારી ટિક ટિક. It will give you only 1 minute for the first 3 questions. It will give, to give એટલે આપવું, it will give એટલે તે આપશે, you એટલે તને, only એટલે માત્ર, 1 minute, 1 મિનિટ, for the first 3 questions. For એટલે માટે, first એટલે પહેલા, 3 questions એટલે 3 પ્રશ્નો. It will give you only 1 minute for the first 3 questions. તે પહેલા 3 પ્રશ્નો માટે માત્ર તને 1 મિનિટ આપશે. There are 3 helplines. There are એટલે છે, 3 એટલે 3, helplines, 3 helplines છે. You can use any 2 of them. You can use, to use એટલે ઉપયોગ કરવો, you can use એટલે તું ઉપયોગ કરી શકીશ, any 2 એટલે કોઈ પણ બેનો, of them એટલે તેઓમાંથી. There are 3 helplines. You can use any 2 of them. 3 હેલ્પલાઇન્સ છે, તું તેમાંથી કોઈ પણ બેનો ઉપયોગ કરી શકીશ. રેડી એટલે કે તૈયાર. ફર્સ્ટ એટલે કે પહેલી હેલ્પલાઇન છે હેલો હેલ્પ. સેકન્ડ એક્સપર્ટ એડવાઇસ, નિષ્ણાંતની સલાહ. થર્ડ સ્ટુડન્ટ સપોર્ટ, વિદ્યાર્થીઓનો સાથ. તો આ 3 હેલ્પલાઇન છે, હેલો હેલ્પ, એક્સપર્ટ એડવાઇસ, સ્ટુડન્ટ સપોર્ટ. નંદિતા સે યસ સર, નંદિતા કે છે યસ સર એટલે કે હા સર. મિસ્ટર પરમાર સેઝ, શ્રીમાન પરમાર કે છે ધ ફર્સ્ટ ક્વેશ્ચન ઓન યોર સ્ક્રીન ઇઝ. ધ ફર્સ્ટ ક્વેશ્ચન એટલે કે પહેલો પ્રશ્ન, ઓન યોર સ્ક્રીન એટલે તારી સ્ક્રીન પર, ઇઝ એટલે છે. હુ રોટ ધ પોએમ ગ્રામ માતા. હુ રોટ, ટુ રાઇટ એટલે લખવું, હુ રોટ એટલે કોણે લખ્યું હતું, ધ પોએમ એટલે કે કાવ્ય, ગ્રામ માતા, ગ્રામ માતા કાવ્ય છે એ કોણે લખ્યું હતું. હિયર ઇઝ ધ ઓપ્શન્સ. હિયર ઇઝ એટલે આ રહ્યા, ધ ઓપ્શન્સ એટલે કે વિકલ્પો. એ કરસનદાસ માણેક, બી કલાપી, સી ઉમાશંકર જોશી, ડી પ્રેમાનંદ. નંદિતા સે સર ઇટ ઇઝ બી કલાપી. નંદિતા કે છે સર ઇટ ઇઝ બી એટલે કે બી વિકલ્પ છે કલાપી. મિસ્ટર પરમાર સે આર યુ શ્યોર. શ્રીમાન પરમાર કે છે આર યુ શ્યોર. આર યુ એટલે તું છે અથવા તને છે, શ્યોર એટલે કે ખાતરી. આર યુ શ્યોર, તને ખાતરી છે. નંદિતા સે યસ સર. નંદિતા કે છે હા સર. મિસ્ટર પરમાર સેઝ ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ. શ્રીમાન પરમાર કે છે ઇઝ ઇટ એટલે તે છે, યોર એટલે તારો, ફાઇનલ ફિક્સ આખરી જવાબ. ઇઝ ઇટ યોર ફાઇનલ ફિક્સ, તે તારો આખરી જવાબ છે.
Nandita says, yes, sir. હા, sir. Mr. Parma says, શ્રીમાન પરમા કહે છે, so let's see. So એટલે તેથી, let's એટલે ચાલો આપણે see એટલે જોઈએ. Let's see ચાલો આપણે જોઈએ. Mr. Bright, please show the right answer. Mr. Bright પછી Mr. Bright ને કહે છે એટલે કે એના લેપટોપને કહે છે પ્લીઝ શો, પ્લીઝ એટલે મહેરબાની કરીને શો એટલે કે બતાવો, ધ રાઈટ આન્સર, રાઈટ એટલે સાચો, આન્સર એટલે જવાબ. મિસ્ટર બ્રાઇટ પ્લીઝ શો ધ રાઈટ આન્સર. શ્રીમાન બ્રાઇટ મહેરબાની કરીને સાચો જવાબ છે બતાવો. કોમ્પ્યુટર શોઝ ધ આન્સર. કોમ્પ્યુટર શોઝ, ટુ શો એટલે બતાવવું. કોમ્પ્યુટર શોઝ એટલે કોમ્પ્યુટર બતાવે છે, ધ આન્સર એટલે કે જવાબ. એન્ડ યસ અને હા, યુ આર રાઈટ. યુ આર એટલે તું છે, રાઈટ એટલે સાચી. યુ આર રાઈટ એટલે કે તું સાચી છે. ઇટ ઇઝ બી એટલે કે તે બી છે, સાચો વિકલ્પ બી છે. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ. યુ વિન, ટુ વિન એટલે જીતવું. યુ વિન એટલે તું જીતે છે, ધ ફર્સ્ટ ગિફ્ટ પહેલી ગિફ્ટ. યુ વિન ધ ફર્સ્ટ ગિફ્ટ તું પહેલી ગિફ્ટ જીતે છે. કલાપી રોટ ધીસ ગુજરાતી પોયમ. કલાપી રોટ, કલાપી એટલે કે કલાપીએ, રોટ એટલે લખ્યું હતું, ધીસ એટલે આ ગુજરાતી પોયમ, ગુજરાતી કાવ્ય. કલાપીએ આ ગુજરાતી કાવ્ય લખ્યું હતું, ગ્રામ્ય માતા.